વડોદરાના સ્થાપક દીર્ઘદ્રષ્ટા રાજવી સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની આજે 164મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. તેમણે કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા. તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. તેવામાં રાજવી પરિવાર દ્વારા પણ કીર્તિ મંદિર ખાતે ઉપસ્થિત મહારાજાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. કીર્તિ મંદિર ખાતે સ્થિત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે રાજમાતા શુભાંગીની દેવી રાજે ગાયકવાડ અને પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. પરંપરા મુજબ ગાયન વિભાગના જે શિક્ષકો અને વિદ્યાર્થીઓ છે તેઓ દ્વારા અહીં ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, એટલે તેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કીર્તિ મંદિર ખાતે આયોજિત આ ખાસ પુષ્પાંજલિનો કાર્યક્રમ, જેમાં વડોદરા શહેરના આગેવાનો અને રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. आज महाराजा सयाजीराव का जन्मदिन है. उनके इस अवसर पर 164वां जन्मदिन इस बार आता है और हम लोग सब यहाँ कीर्ति मंदिर में अपनी श्रद्धांजलि देने के लिए यहाँ सब लोग उपस्थित हुए हैं. मुझे खुशी है कि वडोदरा के इतने सब वरिष्ठ नागरिक यहाँ आज आए. सबने अपनी श्रद्धांजलि और महाराजा साहब को दिया. उसी संदर्भ में हमने एक छोटा सा भजन का कार्यक्रम भी रखा है और इस आनंद के अवसर पर हम लोग सब उनको याद करते हैं. उनका काम जो हुआ उसको याद करते हैं और उसी से प्रेरणा लेके हमारे शहर को सुंदर और व्यवस्थित बना सके, यही आशा मैं प्रकट करती हूँ. धन्यवाद.